નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કવિતા અને મહેશની પ્રેમ કથા. અમદાવાદ શહેરની એક જાણીતી પ્રાઇવેટ કંપની હતી. અહીં અનેક યુવાનો કામ કરતા. નવા વિચારો, નવી ઉર્જા અને સ્પર્ધાત્મક વાતાવરણથી ભરેલી આ કંપનીમાં એક યુવતી કામ કરતી હતી, કવિતા. કવિતા સુંદર હતી, પરંતુ તેના કરતાં વધુ ખાસ તેની અંદરની શાંતિ, સંયમ અને સૌમ્યતા હતી. તે કામમાં બહુ નિષ્ઠાવાન અને ખૂબ જ નિયમિત સ્વભાવની હતી. ઓફિસમાં સૌ કોઈ તેને માન આપતું. એ જ ઓફિસમાં એક દિવસ નવો કર્મચારી જોડાયો, મહેશ. મહેશ ગામડાથી અભ્યાસ પૂર્ણ કરીને શહેરમાં આવ્યો હતો. હોશિયાર, મીઠું બોલતો, થોડો શરમાળ પણ કામમાં દટાયેલી મહેનત કરતો. શરૂઆતના દિવસોમાં મહેશ થોડુંક સંકોચથી રહેતો. તે કોઈ સાથે ખાસ વાતચીત ન કરતો. કવિતા મોટી પોસ્ટ પર હોવાને કારણે નવા કર્મચારીઓને માર્ગદર્શન આપતી. મહેશને પણ ઘણા પ્રશ્નો પડતા અને કામ સમજવા માટે તે કવિતાને પૂછતો. પ્રથમ દિવસોમાં તેમની વાતો માત્ર કામ સુધી જ સીમિત હતી. મેમ, આ રિપોર્ટમાં આંકડા કેવી રીતે એડજસ્ટ કરવાના? મહેશ, તમે આ ટેબલ અહીં ક્લિક કરીને સુધારો શકો, પછી ગ્રાફ આપોઆપ બદલાઈ જશે. કવિતા હંમેશા ધીરજથી સમજાવતી. ધીમે ધીમે મહેશને લાગ્યું કે કવિતા માત્ર સારી ઓફિસર જ નહીં, પરંતુ માણસ તરીકે બહુ સહાનુભૂતિશીલ છે. એકવાર ઓફિસમાં બધા લોકો મીટિંગ માટે બહાર ગયા હતા. ફક્ત કવિતા અને મહેશ ઓફિસમાં રહી ગયા. બહાર વરસાદ વરસતો હતો. બારણેથી પડતી વરસાદની ટીપાઓ, ઓફિસની શાંતિ અને કોમ્પ્યુટરની સ્ક્રીનનો પ્રકાશ. વાતાવરણ ખૂબ મોહક હતું. કવિતા ચા પીવા માટે ઉઠી અને મજાકમાં પૂછ્યું, મહેશ, તમે તો બહુ શાંત છો. ક્યારેય હસતા જ નથી. શું કામનું પ્રેશર એટલું છે? મહેશે હળવેથી સ્મિત આપ્યું. હસતો છું મેમ, પરંતુ બધાને દેખાડતો નથી. નવા હોવાને કારણે થોડુંક સંકોચાય છે. કવિતાને પહેલી વાર લાગ્યું કે મહેશના સ્મિતમાં કંઈક તો ખાસ છે. એ દિવસથી તેઓ વચ્ચે થોડુંક હળવી વાતચીત થવા લાગી. દિવસો પસાર થયા. બંને વચ્ચે મિત્રતા વધી. લંચ ટાઈમમાં ક્યારેક સાથે બેસી જતા. કામ પૂરું થતાં બાદ ક્યારેક બસ સ્ટેશન સુધી સાથે જતા. મહેશને સમજાતું હતું કે તે કવિતા તરફ આકર્ષિત થવા લાગ્યો છે. કવિતા પણ અનુભવતી હતી કે મહેશમાં એક સચ્ચાઈ છે જે તેને પોતાના તરફ ખેંચે છે. એક સાંજ બધા કર્મચારીઓ ઓફિસમાંથી નીકળી ગયા હતા. પછી કવિતા એકલા પ્રેઝન્ટેશન તૈયાર કરી રહી હતી. મહેશે જોયું કે તે મોડું થઈ જશે, તેથી તેણે મદદ કરવાનો પ્રસ્તાવ રાખ્યો. બંને સાથે બેઠા. કામ કરતાં કરતાં વાતો પણ થતી રહી. બહાર ભારે વરસાદ ચાલુ હતો. વીજળી ગઈ. ઓફિસ અંધકારમય થઈ ગઈ. ઇમરજન્સી લાઇટ જલતી હતી. એ પળે બંને એકબીજાને નજીક અનુભવતા હતા. મહેશે કવિતાને જોયું. કવિતાએ પણ નજર મળાવી. હૃદયની ધડકન ઝડપથી વધવા લાગી. મહેશે હિંમત કરીને હળવે હાથ આગળ વધારી કવિતાના હાથને સ્પર્શ કર્યો. કવિતા થોડીક ક્ષણ માટે ચૂપ રહી, પરંતુ હાથ પાછો ખેંચ્યો નહીં. બંને વચ્ચેની શાંતિ જ જાણે બધું કહી ગઈ. આ પળ પછી બંને એકબીજાને અલગ નજરે જોતા થયા. ઓફિસમાં મળવું હવે માત્ર કામ પૂરતું જ ન રહ્યું. નજરો મિલતી, હળવા સ્મિત વહેંચાતા, ક્યારેક કાગળ પર લખેલી નાની નોટ્સ આપતા. એક શનિવાર ઓફિસે હાફ ડે રાખ્યો હતો. બપોર પછી ઓફિસ ખાલી થઈ ગઈ.
કવિતા અને મહેશ પાસે થોડું કામ બાકી હતું, તેથી બંને ત્યાં જ રહ્યા. કામ પૂરું થયું, પરંતુ બહાર ભારે વરસાદને કારણે બહાર જવું મુશ્કેલ હતું. કવિતાએ કહ્યું, વરસાદ થંભે પછી જ જઈશું. તાબડતોબ ભાગીશું તો ભીંજાઈ જઈશું. મહેશે સહમત થતાં કહ્યું, હા, સાચું છે. થોડી વાર અહીં જ બેસીએ. બંને વિન્ડોની બાજુએ ઊભા રહીને વરસાદ જોતા હતા. તે ક્ષણ બહુ રોમાન્ટિક હતી. મહેશના મનમાં ભાવનાઓ ઉછળતી હતી. તેણે અચાનક કવિતાને પોતાની બાહોમાં લઈ લીધી. કવિતા એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ, પરંતુ તરત જ તેના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. એ જાણે આ જ પળની રાહ જોઈ રહી હતી. આ દિવસ પછી તેમનો સંબંધ બદલાઈ ગયો. હવે તેઓ ફક્ત સહકર્મચારી કે મિત્રો ન હતા. એકબીજાના હૃદયમાં પ્રેમ પાંગર્યો હતો. ઓફિસમાં તેઓ હંમેશા વ્યવહારિક રહેતા, જેથી કોઈને શંકા ન થાય. પરંતુ ક્યારેક એકાંત મળતો ત્યારે તેઓ એકબીજાની નજીક આવતા. કવિતાને લાગતું કે જીવનમાં પહેલીવાર કોઈએ તેને સાચે સમજ્યું છે. મહેશને લાગતું કે કવિતા માત્ર તેની માર્ગદર્શિકા જ નહીં, પરંતુ તેની જીવનસાથી બની શકે. તેમણે એકબીજાને પોતાના સપના, દુઃખ સુખ, પરિવારની વાતો શેર કરી. ધીમે ધીમે બંનેનું બંધન ગાઢ થતું ગયું. પરંતુ પ્રેમ કથાઓમાં હંમેશા એક પડકાર આવે છે. કંપનીમાં એક નવો પ્રોજેક્ટ શરૂ થયો અને કવિતાને હેડ તરીકે પસંદ કરવામાં આવી. તેની સાથે અન્ય ટીમના કેટલાક લોકો પણ જોડાયા. કવિતા હવે ખૂબ વ્યસ્ત થવા લાગી. મહેશને થોડું એકલું લાગતું. એક દિવસ કવિતાએ કહ્યું, મહેશ, હું તને અવગણતી નથી, પરંતુ કામના કારણે મને સમય ઓછો મળે છે. મહેશે જવાબ આપ્યો, મને ખબર છે કવિતા, તું તારા સપના પૂરા કરે છે, એ જ મને સૌથી વધારે ખુશી આપે છે. હું હંમેશા તારી સાથે છું. આ શબ્દોએ કવિતાનું હૃદય ગદગદ કરી દીધું. તેને સમજાયું કે મહેશ ફક્ત પ્રેમી જ નહીં, પરંતુ જીવનના દરેક સંજોગોમાં સાથ આપનારો સાથી છે. થોડા મહિનાઓ બાદ મહેશને બીજી કંપનીમાં સારી નોકરીની ઓફર મળ્યો. તે મુશ્કેલ સ્થિતિમાં હતો. નોકરી સ્વીકારવી કે કવિતાની નજીક રહેવું. મહેશે કવિતાને પૂછ્યું, તું શું કહે છે? હું અહીં જ રહી જાઉં? કવિતાએ મમતા ભરેલા સ્વરે કહ્યું, મહેશ, પ્રેમનો અર્થ એ નથી કે આપણે એકબીજાને રોકી લઈએ. પ્રેમનો અર્થ એ છે કે આપણે એકબીજાને આગળ વધતા જોતા ખુશ થઈએ. તારે તારો કરિયર બનાવવો જ જોઈએ. હું તારા માટે હંમેશા અહીં રહીશ. મહેશે કવિતાના હાથ પકડીને કહ્યું, તું મારી પ્રેરણા છે. હું જ્યાં પણ રહીશ, તું મારી સાથે જ રહેશે. મહેશે નવી નોકરી સ્વીકારી. હવે તેઓ રોજ મળતા ન હતા, પરંતુ ફોન, મેસેજ અને ક્યારેક મળવા માટે સમય કાઢતા. તેમનો પ્રેમ હવે ગુપ્ત મળાપાથી આગળ વધી ગયો હતો. હવે તેઓ એકબીજાના ભવિષ્ય વિશે ગંભીર બન્યા હતા. કેટલાક વર્ષો બાદ મહેશે પોતાના પરિવાર સાથે વાત કરી અને કવિતાને વિધિવત રીતે લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો. કવિતાનો પરિવાર પણ તૈયાર થઈ ગયો. લગ્નના દિવસે મહેશે કવિતાને કહ્યું, યાદ છે પહેલીવાર જ્યારે ઓફિસમાં વરસાદ પડતો હતો અને મેં તારો હાથ પકડ્યો હતો? કવિતાએ હસતા કહ્યું, હા. અને એ જ પળથી મને ખબર પડી ગઈ હતી કે તું જ મારું સાચું સાથીદાર છે. અને આ રીતે કવિતા અને મહેશની ઓફિસમાં શરૂ થયેલી પ્રેમ કથા જીવનભરની સાથમાં પરિવર્તિત થઈ. મિત્રો,
આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આવા વિડીયો ગમતા હોય તો મને પ્રોત્સાહિત કરવા માટે લાઈક